આગામી સમયમાં ગુજરાતમાં કેવી રહેશે વરસાદની તીવ્રતા? શું મેઘરાજા આજ પ્રમાણે પોતાની મહેર વરસાવતા રહેશે? આગામી 24, 25 અને 26 તારીખે કેવા પ્રકારનું વાતાવરણ રહેશે તે જરા સમજી લઈએ. આખરે કઈ કઈ સિસ્ટમો સક્રિય છે તે તમને પહેલા જણાવી દઉં. તો આપ આ સિસ્ટમ જોઈ રહ્યા છો, આ છે લો પ્રેશર સિસ્ટમ. આ સિવાય એક અહીં સિસ્ટમ આપ જોઈ રહ્યા છો, એ છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને તેની જે અસરો એ ગુજરાતને પણ જોવા મળી રહી છે. ઉત્તરથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત સુધી તેની અસરો જોવા મળી રહી છે. રાજસ્થાનમાં પણ તેની અસરો વર્તાઈ રહી છે, એટલે જ ઘણા ભાગોમાં રાજસ્થાનના અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હજુ એક સિસ્ટમ આપ જોઈ રહ્યા છો, આ જે બે સિસ્ટમ છે એના સિવાય બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એ સક્રિય થઈ રહ્યું છે. તેની પણ અસરો એ રાજસ્થાન, ગુજરાતમાં જોવા મળશે અને અરબ સાગરથી પણ એક ભેજવાળા પવનો આવી રહ્યા છે. તેની અસરો સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. એ સિવાય એક ઓફશોર ટ્રફ છે જે અહીં સક્રિય જોવા મળી રહ્યું છે, જેની અસરો દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વર્તાઈ રહી છે. એટલે આ તમામ સિસ્ટમોના કારણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે. જો કે હવે એ સમજીએ કે આખરે આ સિસ્ટમ જે વરસી રહી છે અત્યાર સુધી, તેમાં ક્યાં ક્યાં કેવા પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા છે. તો ઓરેન્જ એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે? તો જૂનાગઢ આપ જોઈ રહ્યા છો અને સાથે જ મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, અહીં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટ ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે? તો બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, વડોદરા, દાહોદ અને આ સિવાય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, એ સિવાય સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર, આ જે જિલ્લાઓ છે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદ, મધ્યમથી ભારે વરસાદ ખાબકી શકે છે એ માટેના એલર્ટ આપવામાં આવ્યા છે. 24 ઓગસ્ટે અહીં આ પ્રકારના એલર્ટ આપવામાં આવ્યા છે. હવે આગળ વધી અને વાત કરીએ કે 25 ઓગસ્ટે આખરે કેવા પ્રકારના એલર્ટ જારી કરવામાં આવ્યા છે. તો મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, એ સિવાય અમરેલી જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વલસાડમાં અને દાદરાનગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, ભાવનગર, મહીસાગર, પંચમહાલ અને દાહોદ, પાટણ, બનાસકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે 25 ઓગસ્ટના રોજ. 26 ઓગસ્ટે હવે આવીએ કે ક્યાં ક્યાં કેવા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે, કઈ કઈ વોર્નિંગ આપવામાં આવી છે. તો ઓરેન્જ એલર્ટ મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં આપવામાં આવ્યું છે, અમરેલીમાં પણ આપવામાં આવ્યું છે. અને યલો એલર્ટની વાત કરીએ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, પંચમહાલ, મહીસાગર, દાહોદનો પણ આ પટ્ટો જોઈ રહ્યા છો. નવસારી, વલસાડમાં, દમણ, દાદરાનગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સ્થિતિ હવામાન વિભાગ તરફથી અત્યાર સુધીમાં જારી કરવામાં આવી છે. 26 ઓગસ્ટ સુધી ક્યાં કેટલો વરસાદ વરસવાની સંભાવનાઓ જીએફએસ મોડેલ વ્યક્ત કરી રહ્યું છે તે પણ જાણી લઈએ. 3.5 ઇંચ સુધીનો વરસાદ જીએફએસ મોડેલ દર્શાવી રહ્યું છે, એટલે કે ભારે વરસાદ ક્યાં ક્યાં વરસવાની સંભાવનાઓ જીએફએસ મોડેલ દર્શાવી રહ્યું છે તે આપ જુઓ. કચ્છનો આ ભાગ જોઈ રહ્યા છો જ્યાં 3.5 ઇંચ સુધીનો વરસાદ વરસવાની સંભાવનાઓ છે. મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આ સિવાય પાટણ, બનાસકાંઠા, મહેસાણાનો કેટલોક ભાગ, સાબરકાંઠાનો કેટલોક ભાગ, અરવલ્લી, ખેડા, આણંદ, આ સિવાય દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત, નવસારી, વલસાડ, તાપી, નર્મદા, આ એવા જિલ્લાઓ છે જ્યાં 3.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. જીએફએસ વેધર મોડેલ એવી સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે. હવે એ સમજીએ કે આખરે ECMWF વેધર મોડેલ એ શું કહી રહ્યું છે. તેની જે આગાહીઓ છે તે અલગ પ્રકારની જીએફએસ કરતા જોવા મળી રહી છે. તો ECMWF વેધર મોડેલ જે 5.5 થી 6 ઇંચ સુધીનો વરસાદ ખાબકવાની સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યું છે 26 ઓગસ્ટ સુધી. જે જીએફએસ વેધર મોડેલ હતું તે આખા ગુજરાતમાં દર્શાવી રહ્યું હતું ભારે વરસાદ, પરંતુ જે ECMWF વેધર મોડેલ છે જે ઉત્તરના જિલ્લાઓ અને સાથે દક્ષિણના અને મધ્યના કેટલાક જિલ્લાઓને આવરી લે છે. 5.5 થી 6 ઇંચ સુધીનો વરસાદ, 5 થી 6 ઇંચ સુધીનો વરસાદ અહીં ખાબકી શકે છે. જેમાં બનાસકાંઠા જોઈ લો આપ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, વડોદરા, આ સિવાય સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ, આ એવા જિલ્લાઓ છે જ્યાં સંભાવનાઓ છે 5-5.5 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે 26 ઓગસ્ટ સુધી. જોકે અત્યારની આ સિસ્ટમના આધારે આ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યા છે. બની શકે કે આગામી સમયમાં જો વાતાવરણ બદલાય, જો પવનોની દિશા બદલાય, તો આ જે વેધર મોડેલ આપવામાં આવ્યા છે તેમાં પણ બદલાવ આવે.